તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું હવા થઈ ગયું છે અને વાગી ગયા સવારના 10:30 થવા આવ્યા છે. તો પહેલાં તો બધાને શુભ સવારના ચા પાણી નાસ્તો અહીં જોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો. તો હવે આવી ગયા ઉપર હું મારા પપ્પા બે. જો મારા પપ્પા ગયા છે અહીંયા બાજુમાં, કારણ કે થોડુંક કામ હતું ને બાજુવાળા ત્યાં. હમણાં કહું તમને વાતાવરણ જો આ પંખો રહ્યો ને આ હે ને આજે ખોલીને હે ને નીચે રસોડામાં ફિટ કરવો, કારણ કે હું જમવા બેસી ત્યારે અહીંયા ગરમી થઈ જાય. ચાલો મતલબમાં બન્યા રહેજો, પછી આપણે આગળ વધારતા રહીએ. તો હું જે બધા કેમ છો? તો એને વાગી ગયા 10 મિનિટ થઈ ગયા માથે. તો પેલા આગળ વધારું છું, પછી એને બપોરે નહોતો મળ્યો પેલા આગળ વધારવાનું. તો આપણે હે ને પંખો જો અહીંથી કાઢીને નીચે ફિટ કરી દીધો છે. અને પછી હે ને બપોરે થોડીક વાર અહીં બેઠા ફોનમાં બેઠા અને પછી જમવાનું થયું ને જમીને તરત જ હે ને ઉપર ટાંકો સાફ કરવા આવી ગયા હતા હું મારા પપ્પા બે. તો પછી એને ઉપર ટાંકો સાફ કર્યો એટલે વાર લાગી ગઈ. તો ટાંકો સાફ કર્યો ને એવું બધું કર્યું એટલે વાર લાગી ગઈ. તો બપોરે જમીન પછી કેટલા 3-3:30 જેવું થઈ ગયું. પછી આવીને હોઈ ગયો હતો, ચા પાણી નાસ્તો કરીને પછી થોડીક વાર બેઠો અને અત્યારે દીવાબત્તી કર્યા. હાલો વિલોગમાં બન્યા રહેજો. તો એક વિલોગ હજી પડ્યો છે, એ એડિટિંગ કરવાનો બાકી છે, અપલોડ કરવાનો, તો એ અત્યારે કરી નાખું. તો હાલો બન્યા રહેજો વિલોગમાં. તો કેમ છો? જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વિલોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું અને વાગી ગયા સવારના 6:30. તો તારીખ થઈ ગઈ છે 25 અને શનિવાર. જો કાકા હોતા है. હાલો વિલોગમાં બન્યા રહેજો. તો શું કહીએ બધા, તો આવી ગયો પાછું ઘરે. તો ગયા હતા હું મારા પપ્પા બે, ઓલા ઘર બાજુ થોડુંક કામ હતું એટલે. તો પેલા સવારમાં ગયા હતા ને હજી કાલે જવાનું હોય. તો 12:30 થવા આવ્યા છે. જો ઘરે આવી ગયા છે હું મારા પપ્પા બે. તો હાલો વિલોગમાં બન્યા રહેજો. હવે થોડુંક આપણે પ્લેઝરના બ્રેકના વાયર છે ને એ બદલાવવાના છે, એ લઈને આવ્યા છે. તો હમણાં જાઉં હું નીચે. તો ફાંકી બનાવતો હતો, મેં કીધું ફાંકી બનાવી લઉં, પણ પછી ચા પાણી હજી પીવાના બાકી છે. તો નાસ્તો કર્યો નથી, જોઈએ હવે ટાઈમ મળશે તો કરશું, ન કરો 12:30 થઈ ગયા. પછી હવે ડાયરેક્ટ જમી જ લેવું. વાયર બદલાવાના છે, હમણાં છે ને જાઉં નીચે. તો બન્યા રહેજો વિલોગમાં, પછી આપણે આગળ વધારતા રહેવું. તો શું કે બધા, તો અહીંના વાગી ગયા હવે 9 ની માથે દવા થઈ ગઈ છે. તો
તો નાઈ ધોઈને થઈ ગયો કમ્પ્લીટ. તો પછી હે ને બપોરે હોઈ ગયો તો, પછી ઉઠો મોડો, કેટલા 4 વાગી ગયા હતા. એટલે પછી મોડું કામ ચાલુ કર્યું પ્લેઝરમાં. તો હજી પ્લેઝર છે ને કમ્પ્લીટ નથી થયું. વાયર તો બદલાઈ નહીં ગયા, પણ હે ને જે પ્લાસ્ટિક બધા ખોલ્યા હતા ને તો એમાં 2 નાકા તૂટી ગયા. એટલે એમાં હે ને ફેવિક્વિક મારીને પછી ચોટાડીને રાખ્યા છે ગયા. એટલે બેયમાં હે ને તૂટી ગયા નાકા. તો હાલો વિલગમાં બન્યા રહેજો. તો હવે જાઉં નીચે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. હજી આવ્યો છું તો હે ને પગે લાગવા આવ્યો હતો, કારણ કે અત્યાર સુધી મચતો હતો. અને પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થયું એટલે વાર લાગી ગઈ. જો પગે લાગવા આવ્યો હતો. તો જો ત્યાં અહીંયા ઊભી છે ધર્મિષ્ઠા, એ બધા બાઈને બેઠા છે. મારા પપ્પા ફોનમાં મથે. તો હવે આ તમને બતાવ્યું. જો કચકડા તો બધા છે ખોલેલા પડ્યા છે. તો નાકા હાંધા ને એટલે પછી બાકી રાખી દીધું. એ કાલે આપણે ફિટ કરશું. તો કાલે સવારમાં જવાનું તો છે બહાર, હોન્ડા લઈ જાઓ. જોઈએ હવે ઓલા ઘર બાજુ, એટલે બહાર, એટલે ક્યાંય જવાનું નથી, થોડુંક કામકાજ છે ને એટલે. ચાલો વિલગમાં બન્યા રહેજો, પછી આપણે વિલગ આગળ વધારશું. તો હવે એને ભૂખે લાગી છે. તો જમવા બેસી, કાકા આવવા જ જોઈએ. 9:30 થવા આવ્યા. જો આવ્યા અવાજ. તો કાકા આવી ગયા છે. જો જાય હવે નીચે જમવા. અને એક વિલોગ છે એ આપણે આગળ રહ્યો ને એડિટિંગ કરવાનું બાકી છે, અપલોડ કરવાનો. તો એ બી આજે છે ને કરી દઉં. તો હાલો બન્યા રહેજો વિલોગમાં, થોડુંક કામકાજ છે. તો જમીન પછી આપણે એડિટિંગ કરી નાખી. આ વિલોગ કાલે આવશે. તો કાલે ટાઈમ મળે તો, લગભગ તો નહીં મળે. હાલો તો બન્યા રહેજો વિલોગમાં. તો શું કહે બધા. તો હવે જમીન પછી એના થોડીક વાર બેઠા હતા. તો મારા ગુરુ આવી ગયા હતા, એટલે બેસી ગયા હતા થોડીક વાર. હમણાં મોરાકતની આવે તો મંદિરે આપણે પૂજા કરવા હાટું આપણે શિવલિંગને એવું બનાવવાનું હોય તો માટી મંગાવી હતી. મારા કાકા લઈ આવ્યા હતા, એટલે માટી લેવા આવ્યા હતા. તો માટી લઈને ગયા. હમણાં થોડીક વાર થઈ ઉપર આવ્યો ને હજી કપડાં બદલાવ્યા છે. તો હાઈના વાગવા આવ્યા છે 11. જો તમને બતાવી દઉં છે. તો આવો વિલોગ ના કરો પૂરો. વિલોગ પછી થઈ જાય મોટો, અને 2 વિલોગ એડિટિંગ કરવાના. તો આની થાય તો કરી નાખું. તો વિલોગ સારો લાગ્યો વિલોગને એક લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીજો, એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય. મળીએ કાલના નવા વિલોગમાં.